માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું બીજે શહેર બ્લોગમાં। તો અત્યારે જવાનું હોય ભુજ, કાંક પપ્પાને કામ હે, આપણે હોન્ડા ઉપાડ્યું હોય, વચ્ચેથી પાછળ રોહિતનું હોન્ડા ઉપાડવાનું હોય। તો હાલો મળીએ ભુજ જઈને। આપણે અહીંયા હોન્ડા બદલાવી લીધી, આપણે હોન્ડા દીધી રોહિતને અને આપણે આર્યા હોન્ડા લઈ જવાના રહી। આર્યા દઈ દીધી રોહિતને, આપણે લઈ જવાના રહી। આપણી હોન્ડા આગળ ઓલી સાથ આપે એમ નથી એટલે વચ્ચેથી પાછી રવાની કીધી કા જેવું બાજુ કેમ્પ જો કેમ્પ બંધાય જો માતાજી હાલીને જશે ને કેમ્પ બંધાય ભુજ બચાવ હાઈવે ભુજ બચાવ હાઈવે હા જો અહીંયા કેમ્પ બંધાય। અહીંયા પાણીનું ભરાય બે પથ્થર મસ્ત ટાઢું ટાઢું પાણી આવે અહીંયા। તો અહીંયા કામ હાલે કેમ્પનું। આપણે આવી ગયા માધાપર સુકવાટિકામાં। અહીંયા શંકર ભગવાનની, અહીંયા હનુમાનજીનું મંદિર છે। અહીંયા રમવાનું હોય બધું। આ બાજુ આવું કેવું લાગે કોમેન્ટમાં જણાવજો કેવું છે। અહીંયાથી આ પુલમાંથી એન્ટર કરવાનું હોય। આરમાં उस साइड तो आप नहीं जाता। यहाँ हनुमान मंदिर है, तमने अंदर थी नहीं देखा तो यार को यहाँ कुआ हनुमान मंदिर है। यहाँ हनुमान दादा ने शंकर भगवान दर्शन कर लो। यहाँ त्यारे पे आ गया से अशोक वाटिकाમાં। અહીંયા બાલગોપાલ વાટિકા है। અહીંયા મસ્ત મસ્ત હિંચકા અને બધું એવું હોય। ઝૂલવાનું તો મન હતું પણ હવે થાય મોડું એટલે હવે ઘરે જવાનું થાય। ઘરે જઈશું હવે। બાપા લશ્કરી ને બધું આવું હોય। આ છે વીરાંગના સ્મારક। ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે માધાપરની મહિલાઓએ બધું એક જ રાતમાં આ એરપોર્ટ તૈયાર કરી નાખ્યું હતું। એની યાદમાં આ બનાવવામાં આવ્યું છે। 1962-63માં ક્યારે યુદ્ધ થયું હતું ખબર નથી। પપ્પાને હરખી પૂછા કરી અને તમને જણાવી દઈશ બીજી વાર વિડીયોમાં। આવું હોય કેવું હોય કોમેન્ટમાં જણાવજો। આપણે થઈ ગયા માધાપરથી રિટર્ન। અત્યારે આવો વ્યૂ આવે। આપણે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હોય પુલ માથે। વાડીનો વ્યૂ આવે। આનામાં ડ્રેગન ફ્રૂટ વાળા લાગે છે। ડ્રેગન ફ્રૂટ આપણે આવી ગયા શીખતી રહે પેટ્રોલ પંપે। હોન્ડામાં ખાવાનું ખૂટી ગયું તો થોડુંક ખવડાવી દઈ। ખાવાનું ખવડાવી હોન્ડામાં।
કારણ કે પેટ્રોલ પંપમાંથી આપણે કાયમ પેટ્રોલ ભરાવી ઉતરી જાય પેટ્રોલ પંપેથી ઊંડાને ખાવાનું ખવડાવી દે. આયો ભાઈ ફાર્મ ટ્રેક 60-55 ખાલી ખેડ એવો. ઊંચું કરતા હા જોવું હે કેટલી ખેડ કરે. આપણે લોડર મંગાવ્યું છે અત્યારે વાડી. આ ટાવર અહીંયા ઊભો કીધો હતો ને તો માટી એની નીકળી દીધો. આ ખાડો થોડોક દાટવાનો હોય ત્યાં થોડુંક આગળ ખડું બનાવવાનું હોય. માટી પડી હતી ને વચ્ચે. આ ખાડો હોય ખાતર નો ખાડો અડધો થોડો દાટવો પડશે આપણે ત્યાં બનાવવાનું ખરું. ડ્રાઈવર પણ ડ્રાઈવર એવો જૂના એક્સપર્ટ ભાઈ. ક્યાંય ખાડો ન થવા દે તમારો જમીનમાં. એકદમ લેવલથી બકેટ ભરે. અમારા કંડેરાઈ ગામમાં જૂનામાં જૂના ડ્રાઈવર આવે ભાઈ. કાલે હવે એન્ડિંગ કરવાનો મોકો જડ્યો નહોતો તો આજે એન્ડિંગ કરી નાખી. કાલે આપણે રેમાનવાળા ચક્રાગણે ગયા હતા. હું તમને 1962 કે 68 કહેતો હતો. સોરી મેં ન જોયું તો મારા પાસે લખેલા હતું 1971 યુદ્ધ થયું હતું.